શું કહે છે ભાઈ? હે અર્જુન, તું ક્યારે આવ્યો? ક્યારનો આવ્યો છું અને હવે નીકળું છું. અરે શું આવ્યો ને શું જાય છે? તું દર વખતે આમ ઘોડે ચડીને કેમ આવે છે? અરે ભાઈ, દુશ્મન આવી રહ્યા છે એટલે અહીંયાથી ચૂપચાપ નીકળી રહ્યો છું. એમાં એવું છે ને કે દુશ્મન સાથે યુદ્ધ કરવાની આપણી જરાય ઈચ્છા નથી. આ વાઘ 2 ડગલા પાછળ જઈ રહ્યો છે પણ ફરી લાંબો કૂદકો મારવા માટે. અરે આમ જોઈ શું રહ્યો છે? બાની વાત કરું છું. બા અહીંયા આવવા માટે નીકળી ગયા છે અને રાત સુધીમાં અહીંયા પહોંચી પણ જશે. એટલે એની પહેલા આપણે મિસ્ટર ઇન્ડિયા ગાયબ. યાર આ બા પણ ખરા છે. આ દર વખતે નાઇટ ટ્રાવેલિંગ કેમ કરતા હશે? મેં એમને કેટલી વાર કહ્યું છે કે રાત્રે ટ્રાવેલ ના કરો, પણ મારી વાત માને તો ને. એ તું જાણે અને તારા બા જાણે. હમ તો ઠહરે પરદેસી, હમ સાથ નહીં નિભાએંગે. ચાલ હવે નીકળું છું. અને હા, તારી ચોઈસ સરસ છે. હા, બહુ લકી છે તું. એ તો હું છું જ, પણ તને એવું શેના પરથી લાગ્યું? પત્નીના વખાણ સાંભળવા છે એમ ને? હા. કઈ નહીં, ભાભીના હાથના બટાકા પૌવા ખાધા. હા, શું બટાકા પૌવા બનાવ્યા હતા ભાભીએ! અરે અહીંયા નાકાની બહાર બટાકા પૌવાની લારી ખોલી દઈશ ને તો નોકરી કરવાની જરૂર પણ નહીં પડે. ઠીક છે, હા, એ વિષય પર વિચાર કરીશ. સારું, ચાલું નીકળું હવે. અર્જુન, ભાઈ તને એક મફતની સલાહ આપું. હા બોલ. એસએફ હા? એઝ સુન એઝ પોસિબલ તું અહીંયાથી ટ્રાન્સફર લઈને આ ઘરમાંથી નીકળી જા. તમે બંને રાજા રાણી આ લોકોથી દૂર જઈને તમારી મેરેજ લાઈફ એન્જોય કરો. કેમ કે શું છે કે આ ઘર તો મોટું છે પણ અહીંયા લાગણીઓનો ઓક્સિજન ઓછો પડે છે. અમારી આટલી બધી ચિંતા થતી હોય તો લાગણીઓનો ઓક્સિજન પૂરો પાડવા માટે અમારી સાથે આવીને રહે ને. અને આમ પણ ક્યાં રામ હોય લક્ષ્મણ હોય જ ને. તારી વાત તો સાચી છે ભાઈ. હું લક્ષ્મણ જેવો તારો સગો ભાઈ તો છું, અને તમારા જે બા છે ને એ મને ક્યાં દીકરો માને છે એ તો પ્રોબ્લેમ છે. એ તો મને દુર્યોધન માને છે અને હું એમને કઈ ક્યાં મહાભારત અને ક્યાં રામાયણ, ક્યાંથી મેળ પડે. ચાલ, ફાઇનલી હું નીકળું છું. અર્જુન પ્લીઝ રોકાઈ જાને. આ તારું પણ ઘર છે. આઈ નો તને આ ઘરમાં રહેવું નથી ગમતું, પણ મારા માટે પ્લીઝ. ભાઈ તું મને એમ ફોર્સ ના કર. અને ના પાડવું મને નથી ગમતું. એટલે તું મને કૂવામાં કૂદવાનું કહીશ ને તો હું આંખ મીચીને કૂદી જઈશ. પણ આ ઘરમાં નહીં રહું. સોરી. લાગે છે આજે પોલીસ સ્ટેશનમાં ઘણું કામ કર્યું છે. ઘણા ચોર દુતારાને ધોયા લાગે છે. જરા તમારો ચહેરો તો જુઓ. બાપરે, જુઓ તો ખરી કેટલો ઉતરી ગયો છે. હા, થાકી ગયો છું. પણ હવે સારું લાગે છે કે સર હમણાં આવ્યો ત્યારે બહાર મને અર્જુન મળ્યો. તારા અને તારા બનાવેલા બટાકા પૌવાના વખાણ કરતો હતો. તો તમારે એમને રોકાઈ જવા માટે કહેવું જોઈતું હતું ને. જો કે મેં તો કહ્યું હતું, પણ હવે મારી વાત થોડી સાંભળવાના હતા. પણ તમે કહ્યું હોત ને તો ચોક્કસ રોકાઈ જાય. અચ્છા. પોતાની મનગમતી વ્યક્તિ સાથે રહે ને તો જરા સારું લાગે, આમ મજા આવે. મેં એને કહ્યું હતું રોકાવા માટે, પણ દર વખતની જેમ એને મારી વાત ના માની તે ના જ માની. બહુ જિદ્દી છે તમારા ભાઈ. શું કરું, ખાનદાનનું લોહી જેવું છે. શું થાય, મારી નાનકડી દુનિયામાં મારી પાસે બધું જ છે. મારી મનગમતી નોકરી છે અને જીવ દઈને પ્રેમ કરે એવી પત્ની મળી છે. બધું જ છે. બસ ખાલી મારો સગ્ગો નાનો ભાઈ મારી સાથે નથી રહેતો. એ સર, અર્જુન જે દિવસે આ ઘરમાં રહેવા આવી જશે ને એ દિવસથી મારી આ નાનકડી દુનિયા ખુશીઓથી ભરાઈ જશે. પણ એ આ ઘરમાં કેમ નથી રહેતા? શું કારણ છે? કારણ કે સર કોઈ એક કારણ નથી અને કોઈ ચોક્કસ કારણ પણ નથી. બે અલગ અલગ સ્વભાવવાળા વ્યક્તિઓ નું એક ઘરમાં રહેવું બહુ અઘરું હોય છે. શું કે સ્વભાવ અલગ હોય જ શકે, પણ
અમુક વાતોમાં અર્જુન ડિટ્ટો બાની કોપી અને જીદ કરવામાં તો સેમ ટુ સેમ. અમરબા માટે ડિસિપ્લિન મહત્વનું છે તો અર્જુન માટે બળવાખોરી કરવી. અમરબા અર્જુનને કહે કે અર્જુન આ કામ નહીં કરતો તો આ ભાઈને ક્યુરિયોસિટી થાય કે કેમ નહીં કરવાનું. એટલે જે કામ કરવાની ના પાડી હોય ને એ કામ સૌથી પહેલા કરશે. અને જેમ જેમ અર્જુન મોટો થતો ગયો, સમજનો થતો ગયો, તેમ તેમ પોતાના નિયમો અને સિદ્ધાંતો બનાવતો ગયો. અને બહારનું તો એવું છે કે એમના માટે પરિવારની પ્રતિષ્ઠા, રીત રિવાજો એ બધા પાળવા જ જોઈએ. ત્યારે અર્જુન એમાં નથી માનતો. એનું એવું માનવું છે કે માણસ પોતાના ઘરમાં તો ફ્રીલી રહી જ શકે ને. અચ્છા, આ બંનેમાંથી એક પણ પીછેહટ કરવા તૈયાર નથી હોતા, ક્યારેય નહીં. અને એક દિવસ અર્જુન ઘર છોડીને જતો રહ્યો. કે સર કોઈ એક કારણ હોત ને તો મેં એને રોકી લીધો હોત. બહુ મોડું થઈ ગયું. હું ગમે તે કરું ને અર્જુન આ ઘરમાં પાછો નહીં આવું. અને મારા જીવનનું એક કડવું સત્ય છે. કેમ પાછા નહીં આવે? તમારો એમની સાથે લોહીનો સંબંધ છે અને કહેવાય છે કે લોહીના સંબંધો તણાય પણ તૂટે નહીં. એ ચોક્કસ આ ઘરમાં પાછા આવશે. હું એમને પાછા લઈને આવીશ. હું તમને પ્રોમિસ કરું છું કે જો અર્જુનભાઈના આ ઘરમાં પાછા આવવાથી તમારી નાનકડી દુનિયા ખુશીઓથી ભરાઈ જતી હોય ને તો હું આકાશ પાતાળ એક કરીને પણ એમને આ ઘરમાં પાછા લાવીશ. પ્રોમિસ. હેલો, હા હર્ષદ બોલું છું. વોટ? ક્યારે? બહુ વાગ્યું છે એમને. ઓકે ઓકે, હું આવું છું. થેન્ક યુ. શું થયું? કે સર બાનો એક્સિડન્ટ થયો છે. શું? એમને બહુ વાગ્યું છે. એ હમણાં ક્યાં છે? કે સર મને કશું જ નથી ખબર. તું એક કામ કર, દશરથ કાકા અને બેબી માસીને ઇન્ફોર્મ કરી દે, હું આવું છું. ઓકે? બા, મેં તમને ના પાડી હતી કે તમે રાત્રે ટ્રાવેલ ના કરો, પછી કેમ કર્યું? વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. બીજું શું? પણ બા, જગદીશ તો સારો ડ્રાઈવર છે ને, એનાથી આવી ભૂલ ના થાય. જગદીશથી પહેલી વાર ભૂલ થઈ ગઈ હશે. આમ તો ભૂલ અમારી પણ થઈ ગઈ. આમ તો અમે પ્રવાસમાં ક્યારેય ઊંઘી નથી જતા, પણ જરાક ઝોકું આવી ગયું અને અમારી આંખ લાગી ગઈ. એવામાં અમારી ગાડી આગળથી એક પ્રાણી પસાર થયું. જગદીશે એને બચાવવા માટે ગાડી સાઈડ ઉપર લીધી, પણ એ બિચારો અંદાજો ચૂકી ગયો અને ગાડી રોડ ઉપરથી નીચે ઉતરી ગઈ અને ઝાડ સાથે અથડાઈ ગઈ. સોમનાથ દાદાની કૃપા કે અમને એક ઘસરકો પણ નથી આવ્યો. કાળ તો સામે ચાલીને લેવા આવ્યો હતો, પણ ઉપરવાળાને મંજૂર નહોતું. બેબી, આ તમારી મોટી બેન ઉપર સોમનાથ દાદાની ઘણી કૃપા છે. બા, તમારા હર્ષવર્ધન, તમે નકામું ટેન્શન ના લો અને અમને ના આપો. હું ઠીક છું. શું ઠીક છો? મૂઢ માર વાગ્યો છે તમને. તમારી ગાડી ઝાડ સાથે અથડાઈ ગઈ અને તમને ઝટકો આવ્યો અને તમારી કમર રહી ગઈ. જો તો કેટલા કણસી રહ્યા છે.
વાગ્યું હોય તો થોડું દુખે પણ ખરું. ડોક્ટરોએ દવા આપી છે ને, ઠીક થઈ જશે બધું. તમે વારંવાર એનું એ મોટેથી બોલી અને નકામું બીપી ના વધારો. હા, દશરથભાઈ, જગદીશને કેમ છે? એમને ઘણું વાગ્યું છે. ડૉક્ટરે કહ્યું છે કે હજુ 4-5 દિવસ હોસ્પિટલમાં રાખવા પડશે. વેદિકા વહુ, તમે જરા શાંત રહો. હા, દશરથભાઈ, જગદીશનો હોસ્પિટલનો બધો જ ખર્ચો આપણે આપી દઈશું. હા, અને તમે એમના ઘરે જજો અને 6 મહિનાનો પગાર એમની પત્નીને આપી દેજો. આવા સમયે રૂપિયાની જરૂર ખાસ પડતી હોય છે, અને આ જેમ બને તેમ જલ્દી થવું જરૂરી છે. હા, ઠીક છે અમરબા. અમરબા, મારું એવું માનવું હતું કે તમારે 2 દિવસ હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન નીચે રહેવા જેવું હતું. દશરથભાઈ, તમારા પિતા વૈદ હતા, તમે નહીં. આ વાત અમારે તમને વારંવાર કહેવી પડે છે. માફ કરજો અમરબા, ભૂલ થઈ ગઈ. બા, એક રિક્વેસ્ટ કરું. હા હા, બોલો. બા, આજ પછી તમે ક્યારેય રાત્રે ટ્રાવેલિંગ નહીં કરતા, પ્લીઝ. હર્ષવર્ધન, ફરીથી બેટા એનું એ જે થવા કાળ હતું એ થઈ ગયું. અમારે શું કરવું જોઈતું હતું ને શું કરવું નહીં, આ બધી ચર્ચા આપણે અહીંયા જ બંધ કરી દઈએ. હર્ષવર્ધન, જે થઈ ગયું એના ઉપર નકામી ચર્ચા બંધ કરવી જરૂરી છે. આભાર માની રહ્યો હતો ભગવાન. બહુ મોટો અકસ્માત થતા થતા રહી ગયો. આ બા એકદમ સલામત છે. તમને કાંઈ નથી થયું. થેન્ક યુ. હા મોટા ભાઈ, ના, બાને કંઈ ખાસ નથી વાગ્યું, બસ કમરમાં થોડોક દુખાવો છે. હા, ડૉક્ટરે કહ્યું છે કે ચિંતા જેવું કાંઈ નથી. ના ના, તમે ચિંતા ના કરશો, અમે લોકો છીએ અહીંયા એમનું ધ્યાન રાખવા માટે. હા, એ માતાજીની કૃપા કહો, સોમનાથ દાદાની કૃપા કે બાના સત્કર્મ, જે ગણો એ આપણા બા સલામત છે એ મોટી વાત છે. હા મોટા ભાઈ, ઠીક છે. હા, સાસુમાં, હું છું કેસર. અંદર આવું? ના, એટલે મારે જરા અગત્યની વાત કરવી હતી એટલે તમને ડિસ્ટર્બ કર્યા. તમારા આવવાથી અમે ડિસ્ટર્બ થઈશું એની ખબર હોવા છતાંય આવો છો? આવો. સાસુમાં, તમારી કમર તો એકદમ અકળાઈ ગઈ લાગે છે. બહુ દુખે છે? દુખાવાને કારણે તમારું મોઢું તો જો એકદમ બાકેલી કેરીની જેમ લટકી ગયું છે. સોરી, એટલે મોઢું નાનું થઈ ગયું છે. પણ આ મૂડ માર વાગે ને એ તો બહુ જ ખરાબ કહેવાય. દેખાય નહીં પણ માણસને અંદરથી એકદમ હેરાન કરી નાખે. આ દુખાવાને કારણે તમને ઊંઘ પણ નહીં આવતી હોય ને? તમે કંઈક અગત્યની વાત કરવા માટે આવ્યા છો, ખાલી એટલી જ વાત કરો. હા, હું એમ કહેતી હતી કે આજે રાતે હું તમારી સાથે રોકાઈ જાઉં? ના, જરૂર નથી. બેબી માસી છે એ અમારી સાથે રહેવાના છે, એ અમારું ધ્યાન રાખશે. અમારું દુઃખ છે અમે ભોગવી લઈશું. તમે જાઓ. સરસ. બેબી માસી રોકાવાના છે તો કોઈ ચિંતાની વાત નથી. હજી કંઈ બાકી છે? હું તમારા માટે મલમ લાવી હતી. મલમ? હા, મારી મમ્મીએ જાતે બનાવ્યો છે. અમે લોકો નાના હતા ને તો આમ દોડાદોડી કરીએ, ક્યાંય પડી જઈએ, વાગે, કંઈ પણ દુખે ને તો મારી મમ્મી અમને આ જ મલમ લગાવતી હતી. એકદમ ગુણકારી અને પાવરફુલ છે. હો, અને ઓલું શું કહેવાય, સાઈડ ઇફેક્ટ, આના કોઈ સાઈડ ઇફેક્ટ નથી, જરાય નથી. લાવો, હું તમને લગાડી આપું. આવા ઊંટ વૈદુ મલમ પર અમને જરાય વિશ્વાસ નથી. નકામી તબિયત અમારી વધારે બગાડશે. તમે ચિંતા નહીં કરો,
ડોક્ટરે દુખાવો બંધ થવાની દવા આપી છે ને, હમણાં બેબી આવશે, મને દવા આપશે એટલે સારું થઈ જશે. તમે જઈ શકો છો. મોટી બેન, ચાલો દવા લઈ લો. કેસર તું અહીંયા સાસુમાની સેવા કરવા આવી છે કે શું? હા મોટી બેન, તમારા નાના બહુ તમારી સેવા કરવા આવ્યા છે. બેબી જરા ધીમે. સોરી. બેબી માસી, મારે લાયક કોઈ પણ કામ હોય ને તો મને તરત જ કહેજો. ફોન કરી દેજો ને, હું છે ને ફોન તકિયા પાસે રાખીને જંગી જઈશ. એકચ્યુઅલી હું આ મલમ આપવા માટે આવી હતી. આ મલમ મારી મમ્મીએ જાતે બનાવ્યો છે, હોમમેડ છે. આના કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી. મારા ડેડીને કે અમને કંઈ પણ વાગે કે દુખે ને તો મારી મમ્મી અમને કાયમ આ જ મલમ લગાવી આપતી. એકવાર ખબર છે શું થયું? હું નાની હતી ને તો કેરીઓ તોડવા માટે ઝાડ ઉપર ચડી હતી અને કેરી તોડતા તોડતા ઝાડની ડાળી તૂટીને ધપાક લઈને નીચે પડી ગઈ. મને પણ સાસુમાની જેમ મૂડ માર વાગ્યો હતો. બહુ દુખતું હતું એટલે પછી હું ભેગડા તારીને બડાર પાડીને રડવા લાગી કે ઓ મારે મને બહુ દુખે છે, બહુ દુખે છે. હવે મને આઈસ્ક્રીમ ખવડાવશો ને તો જ મારો દુખાવો દૂર થશે. દિવસના 3-4 આઈસ્ક્રીમ ખાવા મળી ગયા હતા. એટલે હું રડ્યા કરતી હતી ને તો પછી મમ્મી આ મલમ લગાવી આપી. પછી શું, બીજા દિવસ એકદમ ટનાટન ફરી કેરીઓ તોડવા માટે ઝાડ પર ચડી ગઈ. બતાવ તારો હોમમેડ મલમ. હા આલો ને. મારી મમ્મીએ છે ને કડવા લીમડાના પાંદડા, જાતજાતના વનસ્પતિના પાન, મેંદા લકડી, એલોવેરા, આંબા હળદર આવી બધી ઘણી બધી વસ્તુઓ વાટીને આ મલમ બનાવ્યો છે. એકદમ તબલા તોડ છે. એટલે પાવરફુલ છે. મોટી બેન, બહુ સરસ સુગંધ આવે છે. નિર્ગુંડીના પાન પણ નાખ્યા હશે. હા લાવો, તમને લગાડી જ આપું. ના, અમે તમને કહ્યું મલમ લગાવવાનું